આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં ઈડીની તપાસ. સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ઈડીના દરોડા છે. સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ 4 થી વધુ સ્થળો પર ગાંધીનગર ઈડીની ટીમે દરોડા પાડ્યા, જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતા અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના નિવાસસ્થાને ઈડીની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન કર્યું. સાથોસાથ સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાને પણ ઈડીની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરાયું. બેનામી સંપત્તિ તેમજ મની લોન્ડરિંગને ધ્યાને લઈને ગાંધીનગર ઈડીની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ઈડીની ટીમ દ્વારા આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરાયો છે. તો ઈડીના રેડ મામલે ઈડીની રેડનો રેલો જે છે તે લખતર સુધી પહોંચ્યો છે. કલેક્ટરની પીએના ઘરે ઈડીના દરોડા, પીએ જયરાજસિંહ ઝાલાના ઘરે સર્ચ, કલેક્ટર સહિતના ઘરે ઈડીનું ચેકિંગ ચાલી રહ્યું છે. મહીસાગરથી સમાચાર. કડાણામાં ડીજે ચાલક બન્યો છે બેફામ. ડીજે ચાલક અને સ્થાનિકો વચ્ચે બબાલ. બેફામ ગાડી હંકારી એકને અડફેટે લીધો. લાપણિયા ગામમાં ડીજેમાં બબાલના વિડીયો વાયરલ થયા છે. ડીજે ચાલક ભાગવા જતા એકને અડફેટે લીધો હતો. પોલીસે ડીજે ચાલકની અટકાયત કરી લીધી છે. કાતિલ ઠંડી ન વધવા પાછળ એક રમત જવાબદાર છે. હવામાન નિષ્ણાંતે મોટી આગાહી કરી. ગુજરાતમાં આ વખતે કાતિલ ઠંડીની શરૂઆત કેમ નથી થઈ તે અંગે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઠંડી પડવા અને ન પડવામાં લાલીનો અને અલ્નીનોનો ખેલ હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડા પવનો સાથે અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે તેવું નથી. તેમણે જણાવ્યું કે લાનીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ 9 નવેમ્બર આપણી આજુબાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. ગયા વર્ષ કરતાં આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે અને 24મી ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે. જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે. આ તરફ હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नॉर्मल चीज अगले 4 दिन के लिए लगेगा. આમ નિષ્ણાંતોના મતે ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 24 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સ્ટંટબાજો બેફામ છે. પોલીસને પડકાર ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે. અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ પોતાના અને બીજાના જીવને મૂકી રહ્યા છે જોખમમાં. અમદાવાદમાં આવા જ એક સ્ટંટબાજે હદ વટાવી દીધી. એક કાર ચાલકે યુવકના આવા સ્ટંટને પોતાના કેમેરામાં કેદ કર્યો. આ વિડીયો એસજી હાઈવે પરનો છે, જ્યાં એક મોપેડ ચાલક યુવક અને યુવતીએ હદ વટાવી દીધી. યુવતી અને યુવક ભાન ભૂલ્યા અને યુવતી બીભત્સ રીતે બેઠી હતી. યુવતી યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠી હતી. આ સ્ટંટબાજોની પાછળ એક કાર ચાલક આવી રહ્યો હતો અને તેને આ દ્રશ્યો જોતા કેમેરામાં કેદ કર્યા. આ વિડીયો ગત રવિવારની રાતનો હોવાનું અનુમાન છે. આ તરફ અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે. 2 યુવકોએ રોડ પર જોખમી રીતે બાઇક હંકારીને બીજાના જીવને પણ જોખમમાં મૂકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક બાઇકની ઉપર ઊભો થઈ ગયો અને તેની પાછળ અન્ય એક યુવક બેઠો. સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ બન્યા. સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટંટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સુરતમાં જન્મદિવસના નામે જાહેર રોડને બાનમાં લઈને દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે દીપક ઇજારેદાર નામના ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો. દીપક ઇજારેદાર રોડ પર જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો, જેમાં વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવાના હોર્ન માર્યા તો દીપકે દાદાગીરી કરી અને ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો પણ કર્યો હતો. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. થાર ગાડીની પાછળ એકસાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી. સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો. વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનું ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા. તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં 4 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે.
બનાસકાંઠાના પાલનપુરમાં યુવકની હત્યાની ઘટનાના 4 દિવસ બાદ ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. તાજેતરમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર હોટલ પર આ બનાવ બન્યો હતો, જેમાં કેટલાક યુવકોએ ભેગા મળીને હોટલના પાર્લર નજીક 2 યુવકો પર હુમલો કર્યો. રાત્રે 10 વાગે બનેલા બનાવમાં બંને યુવકો પર હથિયારથી હુમલો કરાયો. ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવીમાં બનાવ કેદ થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર પાર્ક થાય છે અને તેમાંથી કેટલાક યુવકો ઉતરે છે, જે બાદ કેટલાક બાઇક સવારો પણ હોટલ પર પહોંચે છે અને પછી મારામારી થાય છે. આ બનાવમાં 2 યુવકો પર હુમલો થયો. ટોળાના હુમલામાં ભરત ચૌધરી નામના યુવકનું સારવારમાં મોત થયું, જ્યારે એક યુવક હજુ સારવારમાં છે. આ કેસમાં 24 લોકો સામે ફરિયાદ થઈ છે. હત્યાના 4 દિવસ બાદ પણ આરોપીઓ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓને પકડવા 8 ટીમો બનાવી છે. આ બનાવથી ચૌધરી સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. ગીર સોમનાથમાં આધેડની હત્યા કેસમાં 4 આરોપી દબોચાયા તો સુરત આરએફઓનું સારવારમાં મોત. ગીર સોમનાથના વેરાવળમાં 3 દિવસ પહેલા થયેલી આધેડની હત્યા કેસમાં 4 આરોપીઓ ઝડપાયા છે. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની અટકાયત કરી, જ્યારે અન્ય 2 આરોપી હાલ ફરાર છે. મહત્વની વાત તો એ છે કે સગા સાળાએ સાસરિયા પક્ષે જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ છે. પૂનાભાઈ સોલંકી નામના શખ્સની 6 લોકોએ મળી હત્યા કરી. આ બનાવ કેમેરામાં કેદ પણ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા સહિત કેટલાક શખ્સો પથ્થર અને લાકડી વડે ઢોર માર મારી યુવકને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. થોડા દિવસ પહેલા મૃતક અને તેના સાસરિયા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખી મૃતકના સાસરિયા પક્ષે બેરહેમીપૂર્વક માર માર્યો. હાથ અને પગના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઘાયલ કરતા મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ તરફ સુરતમાં આરએફઓ પર ફાયરિંગ કેસમાં લાંબા સારવાર બાદ આરએફઓ સોનલ સોલંકીએ દમ તોડી દીધો છે. અમદાવાદની હોસ્પિટલમાં સોનલ સોલંકીએ છેલ્લો શ્વાસ લીધો હતો. આરએફઓ સોનલ સોલંકીના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ જ પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું. 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ થયું. કારમાં ફાયરિંગ થતાં તેમના માથામાં ગોળી વાગી હતી. આ બનાવ બાદ પોલીસે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનારને પકડી લીધા હતા. હાલમાં બંને જેલમાં છે. વડોદરાની મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહીમાં જોવા જેવી થઈ. વડોદરાની મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ. એક બાજુ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવા એડીચોટીનું જોર લગાવે છે, તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીય પ્રયાસ કર્યા છે. મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાનની ઘટના બની. મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવાની કામગીરી માટે ગઈ હતી. સ્થાનિક